સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ઇતિહાસ રચાયો છે. વડતાલ મંદિરના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બોર્ડની તમામ 7 બેઠકો માટે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ રચાયો છે. બોર્ડની તમામ 7 બેઠકો માટે બિનહરીફ ઉમેદવારો જાહેર થયા છે. બોર્ડમાં 4 વિભાગો છે: સંત વિભાગ, બ્રહ્મચારી વિભાગ, પાર્ષદ વિભાગ અને હરિભક્ત વિભાગ. સંત વિભાગમાંથી ડૉક્ટર સંત વલ્લભ સ્વામીને ચૂંટી લેવામાં આવ્યા છે. બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી ગુરુ ભક્તિપ્રિયાનંદજી નિમાયા છે. પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભ ભગત ગુરુ નીલકંઠચરણદાસજી સુરત બિનહરીફ જાહેર થયા છે. ગ્રહસ્થ વિભાગમાંથી 4 સભ્યો સંજય શાંતિલાલ પટેલ, તેજસ બિપિનચંદ્ર પટેલ પીપળાવ, અલ્પિત પંકજભાઈ પટેલ વડોદરા અને સંજય હીરાલાલ પટેલ ગોધરા ચૂંટાયા છે. વડતાલ ટેમ્પલ બોર્ડની સ્કીમ 1975થી અમલમાં આવી હતી. 50 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત એવી ઘટના બની છે કે સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થયું છે. આ ઘટનાથી સમગ્ર સંપ્રદાયના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાયું છે અને હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.